નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનું સ્વાધ્યાય 3.2 જોઈશું. ત્રીજાનો છઠ્ઠો. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. એટલે અહીંયા આપણે જે શોધવાનું કીધું હોય એ ધારી લેવાનું. એટલે કે અહીંયા વર્તમાન ઉંમર શોધવાની કીધી છે બંનેની, તો બંનેની આપણે વર્તમાન ઉંમર ધારી લઈશું. અહીં લખીશું ધારો કે જેકબની વર્તમાન ઉંમર x વર્ષ છે અને તેના પુત્રની વર્તમાન ઉંમર y વર્ષ છે. અહીંયા વર્તમાન ઉંમર x અને y આપણે ધારી. જો વર્તમાન ઉંમર x હોય તો 5 વર્ષ પછી કેટલી થવાની? x + 5, અને 5 વર્ષ પહેલાં x - 5. એટલે આપણે વર્તમાન ઉંમર હોય એમાં 5 વર્ષ પછી શોધવી હોય તો +5 કરવાના, 5 વર્ષ પહેલાં શોધવી હોય તો -5 કરવાના. હવે અહીંયા રકમમાં શું? તો 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. બરાબર? એટલે 5 વર્ષ પછીની વાત કરીએ એટલે +5 કરીશું આપણે. તો 5 વર્ષ પછી જેકબની ઉંમર શું થાય? અત્યારે x હોય તો 5 વર્ષ પછી x + 5 થાય, અને એના પુત્રની ઉંમર અત્યારે y હોય તો 5 વર્ષ પછી કેટલી થશે? y + 5 થશે. તો 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી હતી? એના પુત્રની ઉંમર કરતાં 3 ગણી. એટલે એના પુત્રની ઉંમર 5 વર્ષ પછી y + 5 હતી, એના 3 ગણા કરો તો તમને જેકબની ઉંમર બરાબર મળે. એટલે આનું સાદુરૂપ આપીશું એટલે સમીકરણ 1 મળશે આપણને. માટે x + 5 બરાબર 3y + 3 × 5 = 15. 3y ના આ સાઈડ લાવો તો -3y થશે, 5 ના આ સાઈડ લઈ જાઓ તો -5 થશે. માટે x - 3y બરાબર 5 આ બાજુ આવે તો -5, 15 - 5 10. આ થઈ ગયું સમીકરણ 1. એ જ પ્રમાણે બીજી કન્ડિશન જોઈએ. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હતી. તો અત્યારે જેકબની ઉંમર x હોય તો 5 વર્ષ પહેલાં કેટલી થાય? x - 5 થવાની. અત્યારે એના પુત્રની ઉંમર y વર્ષ હોય તો 5 વર્ષ પહેલાં કેટલી હશે? y - 5. તો 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર જે હતી એ એના પુત્રની ઉંમર કરતાં કેટલા ગણી હતી? 7 ગણી. એટલે એના પુત્રની ઉંમરના 7 ગણા કરીએ તો એ જેકબની ઉંમર બરાબર થાય. હવે આનું સાદુરૂપ આપીએ. માટે x - 5 બરાબર 7y - 7 × 5 = 35. 7y ના બાજુ લઈશું તો -7y થશે. તો x - 7y બરાબર આ -5 ને બરાબરની આ બાજુ લઈશું તો +5 થશે. તો -35 + 5 - 30. થઈ ગયું સમીકરણ 2. હવે સમીકરણ 1 માંથી આપણે x ને કરતા બનાવીશું, કેમ કે અહીંયા આપણે આદેશની રીતનો ઉપયોગ કરીશું. તો અહીંયા લખીશું સમીકરણ 1 પરથી
એક્સને કરતાં બનાવીએ સમીકરણ એક અહીંયા રહ્યું તો એમાં એક્સને કરતાં બનાવીશું તો 3y બરાબરની પેલી બાજુ જવાના એટલે +3y થવાના માટે એક્સ બરાબર 10 તો હતા જ 3y ઓછા 3y કેવા થયા +3y તો આ મળી આપણને એક્સની કિંમત આ થયું સમીકરણ 3 હવે સમીકરણ 3ની કિંમત આપણે સમીકરણ 1માંથી લીધી એટલે મૂકીશું કઈ સમીકરણ 2માં તો લખીશું એક્સની કિંમત એટલે કે સમીકરણ 3ની કિંમત એક્સની કિંમત સમીકરણ 2માં મૂકતા સમીકરણ 2 શું હતું એક્સ ઓછા 7y બરાબર ઓછા 30 એમાં એક્સની કિંમત આપણે મૂકીશું 10 વત્તા 3y એક્સની જગ્યાએ મૂકીશું 10 વત્તા 3y ઓછા 7y તો હતા જ બરાબર ઓછા 30 હવે 3y ઓછા 7y એટલે કેટલા થાય ઓછા 4y થાય ઓછા 4y થાય અને આ 10 હતો એ બરાબરની આ બાજુ જઈને -10 થશે તો -30 -10 એટલે -40 એ બરાબર મળશે આ -40 y ને કરતાં બનાવીએ તો y બરાબર શું થાય -40 છેદમાં -4 એટલે 10 y બરાબર મળશે આપણને 10 હવે આ y ની કિંમત આપણે સમીકરણ 3માં મૂકીશું y ની કિંમત સમીકરણ 3માં મૂકતા સમીકરણ 3 શું હતું x બરાબર 10 વત્તા 3y માટે x બરાબર 10 વત્તા 3 અને y ની કિંમત 10 મળી આપણને એટલે 10 લખીશું અહીંયા માટે x બરાબર 10 વત્તા 3 ગુણ્યા 10 30 થશે માટે x બરાબર કેટલા મળશે x બરાબર 10 વત્તા 30 40 આ મળી x ની કિંમત હવે x બરાબર શું ધાર્યું તો આપણે તો x બરાબર જેકબની વર્તમાન ઉંમર એટલે જેકબની વર્તમાન ઉંમર 40 વર્ષ અને એના પુત્રની વર્તમાન ઉંમર y એટલે કે 10 વર્ષ આમ જેકબની વર્તમાન ઉંમર 40 વર્ષ અને તેના પુત્રની વર્તમાન ઉંમર y એટલે કે 10 વર્ષ છે આ થઈ ગયો આપણો જવાબ